આજે તો મેં આવી ગયો હતો મેરલીમાના મંદિરે દર્શન કરવા માટે અને ત્યાંથી પછી સીધો જોબ પર નીકળી ગયો હતો અને સાંજે શૂટિંગ ડાયરેક્ટ સીધો ઘરે આવ્યો ને ત્યારે આ મોર્નિંગ વ્યૂ નહીં પણ ઇવનિંગ વ્યૂ જોયું કેવું મસ્ત હતું. સો હે ગાઈસ બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. સો ગાઈસ કાલે આપણે વિડીયો અપલોડ નહીં કર્યો તેના માટે સોરી, કેમ કે મેં કન્ફ્યુઝ થઈ ગયો હતો કે શું શૂટ કરું ને શું કોન્ટેન્ટ કરું તે વિચાર કરતો હતો. અને ગાઈસ પછી આજે સવારમાં તો ગાઈસ એટલું મસ્ત બેકગ્રાઉન્ડ જોઈને તમે વિચાર કરશો, અરે બેકગ્રાઉન્ડ એટલા ધુમ્મસ કેટલું હતું. ગેટ ખોલીને જોયું ને ગાઈસ કે એટલું બધું ધુમ્મસ છે. અરે આટલું ધુમ્મસમાં કંઈ દેખાતું જ નહીં હતું આગળનું. તો પછી મેં વિચાર્યું કે ચાલો થોડી કંઈ બેસી જાય, આપણે ધુમ્મસનો આનંદ લઈએ. કેમ કે ભાઈને તૈયાર થતા થોડોક વાર લાગ્યો તો તમે પીયુને કીધું કે જલ્દી આવ, તો પીયુ પણ આવીને બેસી ગઈ અને મોઢું છુપાવવા લાગી ગઈ. અને મને પીયુને જોઈને મને બહુ ઊંઘ આવે, કેમ કે હારા સવારમાં પીયુ થોડીક વાર સૂઈ જાય પણ મારે જવું પડશે જોબ પર. અને ગાઈસ મેં તમને કીધું હતું ને ધુમ્મસ બહુ હતું. જો ગાઈસ કેટલું ધુમ્મસ છે તમે વિચાર કરો, આગળથી કંઈ દેખાય જ નહીં અને લાઇટ ચાલુ કરીને જવું પડ્યું આજે તો. પછી હું પહોંચી ગયો તો મંદિરે મેરલીમાનું, કેમ કે કામરેજથી થોડુંક આગળ જ આવે છે. અને આ મંદિરે કોણ કોણ આવ્યું એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને મેરલીમાના દર્શન કરીને પછી સીધા અમે પહોંચી ગયા હતા જોબ ઉપર. જોબ ઉપર તો આવું જ પડશે તો જ આપણું કામ થશે. તો જોબ પર કામ કરીએ તો ચાલો ગાઈસ હવે મળશું આપણે સાંજે, કેમ કે હવે આપણે સાંજે છૂટી થઈ જશે ત્યારે જ મળશું. અને ત્યાર પછી મારી સાંજે રજા પડી ગઈ હતી અને મેં આજે વિચારતો હતો કે ક્યાંક ફરવા જઈએ, પણ હારા આટલી ગરમી છે તો ફરવા જવાનું પણ મન નહીં થતું હતું. અને ભાઈ હજુ પાર્કિંગમાંથી ગાડી બહાર કાઢતો જ હતો ત્યારે જ ગાડી બહાર કાઢી નાખી અને ઊભી રાખી દીધી. અને મને કહેતો હતો કે તું હકાવી લેજે ગાડી. મેં કીધું સારું હકાવી લઉં. અને ત્યારે મેં ભાઈને બેગ આપી દીધું અને આપણે પહેરી લીધું હેલ્મેટ પહેરીને આપણે જશું હવે આપણે ઘરે. તો ચાલો આપણે મળશું હવે ઘરે ડાયરેક્ટ ગાઈસ. ત્યાર પછી અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે. ત્યારે જ મને યાદ આવ્યું હતું કે મમ્મીએ સવારે દવા મંગાવી હતી, તો મને યાદ આવી ગયું. તો તરત જ ગાડી ઊભી રાખી દીધી, તરત જ એટલે કામરેજમાં આવીને ઊભી રાખી. ત્યાર પછી આવી ગયો મેડિકલે દવા લાવવા માટે અને ત્યાં જ ઊભો રહી ગયો. મેં કીધું કે ચાલો દવા આપી દો. ત્યાર પછી દવા આપી તેટલી વાર મેં વાત જોતો હતો અને દવા આપી પછી મેં કીધું કે ચાલો હવે આપણે જઈશું અહીંથી ઘરે. તો દવા લઈને પછી આપણે નીકળી ગયા ઘરે જવા માટે. સો ફાઇનલી ગાઈસ પછી મેં ઘરે પહોંચી ગયો હતો. આવીને કાચ પાસે સીધો ઊભો રહી ગયો હતો. ચાલો મેં વિચાર્યું કે હવે આપણે જઈએ નાહવા માટે, તો ચાલો મળશું પછી. અને પછી હું નાહીને ડાયરેક્ટ ટેરેસ ઉપર આવી ગયો હતો થોડો પવન ખાવા માટે, કેમ કે ઠંડો ઠંડો પવન લાગે તો સારું લાગે એમ કરીને આવ્યો હતો. જ્યારે ઉપર આવીને બેઠો તો પવન જ નહીં લાગતો હતો, કેમ કે ગરમી જ બહુ થતી હતી. અને પછી મેં જે બેકગ્રાઉન્ડ જોયું ને વ્યૂ, તમે વિચાર કરશો, અરે ઇવનિંગનું વ્યૂ તો કંઈક અલગ જ દેખાય. જો કે એવું મસ્તનું વ્યૂ દેખાતું તે જ મેં જોયા રાખતો હતો, કેવું મસ્તીનું હતું. ત્યાર પછી મેં વિચાર્યું કે અહીંયા કંઈ પવન આવવાનું નથી, પવન આવે તે બી ઓછો જ આવતો હતો. ને મેં વિચાર્યું કે ચાલો હવે નીચે જતા રહીએ, કેમ કે પંખા નીચે બેસું તો પવન આવશે ઠંડો ઠંડો. તો ચાલો ગાઈસ હવે મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં.